નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના 18,000 કરતાં વધારે ગામડાઓ માટે ખૂબ જ મહત્ત્વની યોજના બહાર પાડી છે. મિત્રો, રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ઘરોને હવે સ્માર્ટ હોમ બનાવવા માટે સરકાર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે અને હર ઘર કનેક્ટિવિટીની આ પહેલ દરમિયાન રાજ્યના ગ્રામીણ ઘરો હવે સ્માર્ટ હોમ બનાવવા માટે સરકારે જે છે તે યોજના તાત્કાલિક અમલમાં મૂકી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે આ સ્માર્ટ હોમ યોજના અંતર્ગત રાજ્ય સરકારની જે હર ઘર કનેક્ટિવિટી પહેલ છે તે શું છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને આવા યોજનાઓને સરકારી કર્મચારી પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ ઘરોને હવે સ્માર્ટ હોમ બનાવવામાં આવશે. રાજ્ય સરકારની હર ઘર કનેક્ટિવિટી પહેલ યોજના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની હર ઘર કનેક્ટિવિટી પહેલ શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા હવે GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે. ઇઝ ઓફ લિવિંગ વધારવાના ઉદ્દેશ્ય તો ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ વધારવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ ઝોનમાં રૂપાંતરિત કરવા માટે તેમને ડિજિટલી સશક્ત બનાવવા માટેના ઉદ્દેશ્યથી સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી ફાઇબર ટુ ફેમિલી પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસીસ પૂરી પાડવામાં આવશે. અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ એટલે કે GFGNL દ્વારા હર ઘર કનેક્ટિવિટી ફાઇબર ટુ ફેમિલી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત GFGNL દ્વારા ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ એડેડ સેવાઓ એટલે કે VAS જેવી કે વાઈફાઈ સેવા, કેબલ ટીવી, ફ્રી ટુ એર અને પેઇડ ચેનલ્સ, OTT એટલે કે ઓવર ધ ટોપ ટેલિવિઝન અને ગેમિંગનો આનંદ મળી શકે તે હેતુથી વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH એટલે કે ફાઇબર ટુ હોમ જોડાણ કરવામાં આવશે. ભવિષ્યમાં આ જોડાણ વધારવામાં આવશે અને વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે. આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસીસ ટેક, ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ એટલે કે G2C જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન, એજ્યુકેશન, કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન, એગ્રીકલ્ચર્સ, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય અને હેલ્થ અને ટેલિમેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘર બેઠા જ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલ સશક્ત બનાવીને સ્માર્ટ હોમ રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારોને સમકક્ષ સેવા લાભો પ્રદાન કરશે અને તકો પ્રદાન કરશે. સુલભ ડિજિટલ કનેક્ટિવિટી તો ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળના ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક ટેકનોલોજી એટલે કે GFGNL દ્વારા 4 નવી પરિવર્તનકારી પહેલો ગયા મહિને 25 ડિસેમ્બર એટલે કે સુશાસનના દિવસના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પહેલોમાં હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઇબર ટુ ફેમિલી પહેલ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ પહેલ, ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર્સ પહેલ તેમજ શહેરી કક્ષાએ કનેક્ટિવિટીનો પહેલને સમાવેશ થાય છે. રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે હેતુથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારત નેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર, ગાંધીનગર સાથે જોડવામાં આવશે, જે ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત GFGNL દ્વારા શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરાશે. ભારત નેટ ફેઝ 3 ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સ્ટેટ લેન્ડ મોડેલ અંતર્ગત ભારત નેટ ફેઝ થ્રુ એમેન્ડેડ ભારત નેટ પ્રોગ્રામ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન DOT દ્વારા
પસંદ કરવામાં આવેલું પ્રથમ રાજ્ય ગુજરાત છે, જેના અંતર્ગત મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન MOC પર કેન્દ્રના સરકાર સાથે સમજૂતી કરાર થયેલ છે. ગુજરાત રાજ્ય ભારતનેટ ફેઝ 2 પ્રોજેક્ટ માળખા ઉપર તેમજ ઉપયોગીમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહેલ છે. આ સાથે ભારતનેટ ફેઝ 3 પણ તે અગ્રેસર રહેવા માટે કટિબદ્ધ છે. ઉપરોક્ત 4 પરિવર્તનકારી પહેલ થકી આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા કનેક્ટેડ ગવર્મેન્ટ, કનેક્ટેડ સિટીઝન્સ, કનેક્ટેડ કમ્યુનિટી અને કનેક્ટેડ બિઝનેસનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવશે. ભારતનેટ ફેઝ 3ની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં સમુદાયમાં સશક્તિકરણ થકીના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. આમ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના 18,000 કરતાં વધારે ગામોમાં 25,000 કરતાં વધારે ઘરોને સ્માર્ટ હોમ બનાવી અને રાજ્ય સરકાર દ્વારા આ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.